નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું નવજીવન જે ટ્રસ્ટ છે ત્યાં આવી છું. અને આ જે નવજીવન ટ્રસ્ટ છે એ ગાંધીજી દ્વારા 1929માં સ્થાપવામાં આવ્યું હતું અને ગાંધીજીના જ પુસ્તકો અહીંયા છપાતા હતા અને એવા 4-5 દાયકાથી નવજીવન જે ટ્રસ્ટ છે એ ગુજરાતી અંગ્રેજી ભાષામાં બીજા પુસ્તકો પણ છાપે છે. અને અહીંયા નવજીવન ટ્રસ્ટ આવવાનું મારું કારણ બીજું પણ છે કે અહીંયા દર અઠવાડિયે અને 15 દિવસે અહીંયા ઇવેન્ટ હોય છે જે ફ્રી ઓફ કોસ્ટ હોય છે. અને જે તમે પણ જો મારી જેમ સાહિત્ય પ્રેમી હોય તો અહીંયા નવજીવન ટ્રસ્ટવાળા જે લોકો છે એ ઓર્ગેનાઇઝ કરે છે અને એ લોકો બીજા જે ગુજરાતી લેખકો અને કવિઓ હોય છે એમને અહીંયા બોલાવે છે અને આપણા માટે ફ્રી એન્ટ્રી હોય છે. અને જો તમે મારી જેમ સાહિત્ય પ્રેમી હોય તો તમે અહીંયા મુલાકાત લઈ શકો છો. અને એ લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ ઉપર મૂકતા રહે છે કે અમારી આ ઇવેન્ટ છે. અને આજે આઈકે વીજળીવાળા આવ્યા હતા, એવી રીતે એવા ઘણા લેખકો અને નામી લેખકો અને કવિઓને એ બોલાવે છે. અને રવિવારે એ લોકો ચાલો વાંચી લઈએ કરીને રીડિંગ ક્લબ ચલાવે છે 8 થી 11 વાગ્યાથી. તો આ મને બહુ ગમ્યું એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. અને સાથે સાથે અહીંયા કર્મ કેફે છે જ્યાં ખાવાનું મળે છે અને ત્યાં અંદર ખાદીના કપડાં પણ મળે છે. તો તમે નવજીવન ટ્રસ્ટની મુલાકાત લઈ શકો છો. અને આ પેડ જે વિડીયો હોય છે એવો નથી. આ નવજીવન ટ્રસ્ટ છે ત્યાં હું આવતી જતી રહું છું કેમ કે હું લિટરેચર સાહિત્ય પ્રેમી છું એટલા માટે. તો તમે પણ અહીંયા આવી શકો છો અને આ ગુજરાત વિદ્યાપીઠની પાછળ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ લોકેશન. થેન્ક યુ એવરીવન. આવજો. ધન્યવાદ.